હેલો ગાઈસ, તો આજે હું તમને લોકોને કહીશ કે હું એક્ઝિબિશનમાંથી શું શું સામાન લાવી હતી. ચલો, તો આજે હું ગઈ હતી એક્ઝિબિશનથી. ત્યાં એક્ઝિબિશનમાંથી હું એટલો બધો સામાન તો લાવી પણ એ તમને ગીવ અવે કરવો હતો મારે, પણ ગીવ અવે નહીં કરું. જે બી ગેસ કરી લેશે તો હું જ્યાં સુધી બધો સામાન નીકાળી રહી છું ત્યાં સુધી તમે ગેસ કરીને કે કોમેન્ટ ભરી નાખો આખું કે હું શું શું લાવી હોઈશ. ઓકે, તો ચલો ગાઈસ, ત્યારે તો હું અહીંયા નીચેથી કાઢું છું. સીટી નીચે જતું રહ્યું છે મારું સામાન. ઓકે, તો સીટી નીચે જતો રહ્યો તો ના 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 હું તમને લોકોને તો નહીં દેખાડું. તો 2 સેકન્ડ વેઇટ કરો, હું બધો સીટી નીચેથી સામાન નીકાળું. તો ગાઈસ, સીટી નીચેથી મેં સામાન નીકાળી દીધો છે અને મેં એક સામાન તો તમને બતાડેલો બી છે. એ મારી બીજી ચેનલ ઉપર આપેલું છે સામાન શું છે. ઓકે, એક્ઝિબિશનમાંથી હું લાવી તો છું પણ થોડોક જ સામાન લાવી છું. થોડોક સામાન પણ બહુ જ મસ્ત છે એ સામાન, તો હું તમને બતાડી દઉં. મમ્મી તમે શું કરવી બહુ ટાઈમ લાગ્યો. તો ગાઈસ, તમે ગેસ કરો હું શું લાવી. ના ના શું કરે સારું જોતી રહે ને, પણ મને લઈને જવું છે. તો ચલો ગાઈસ, હવે તમારા એક્સપ્રેશન મારે કેમેરામાં બંધ કરવાના છે. તો ચલો તમને લોકોને બતાવું. હવે તમે બહુ રાહ જોઈ લીધી, હવે બસ ઇનફ થઈ ગયું, બહુ રાહ ના જોવાય. ચલો, અને મને તમને બહુ રાહ જોતા આવડતી નથી ને મને તમને રાહ જોવડાવતા વધારે આવડતી નથી. તો ચલો હું તમને લોકોને બતાવી દઉં ફટાફટ, બેક કેમેરાથી બતાવી દઉં. આ જુઓ, હું પહેલાં તમને એક એક કરીને બધા સામાનની ડિટેલ આપું. ઓકે, ચલો કેમેરા સેટ કરી દો. ચલો, પહેલી જ વસ્તુ છે એક આ ગન, જેમાં મેં જેલ ભર્યો છે. તમે જોઈ શકો છો, જેલમાં ડૂબવાની ને આ જુઓ બબલ્સ થઈ ગયા. તો આ બબલવાળી ગન ગીવ અવેમાં નથી ગાઈસ, બબલવાળી ગન ગીવ અવેમાં નથી, બલકી આ ક્લે છે ગીવ અવેમાં. આવી 12 ક્લે છે, પણ હું તમને એક ક્લે બતાવું છું. ક્લે મટીરિયલ મતલબ કે આવી 12 ક્લે લાવી છું હું, 12 ક્લે. સબસ્ક્રાઈબ કરો તાકી આ ક્લે તમારી જોડે પહોંચી શકે. અને હું બીજું એક સામાન લાવી છું, આ જુઓ. ફેન મતલબ કે ઉપર રાખવા વાળો ફેન નહીં, હવા ખાવા વાળો ફેન. ઓકે, જુઓ અહીંયા તમને બટન દેખાતું હશે. જુઓ, બટન દેખાય છે તમને? બટનને પ્રેસ કરવાથી જુઓ આ એકદમ હજી ધીમું થાય છે. પછી આને બીજી વાર દબાવીએ એટલે એનાથી થોડુંક ફાસ્ટ થાય, પછી એને ત્રીજી વાર દબાવીએ તો એનાથી થોડું ફાસ્ટ થાય. એનાથી આપણે હવા લઈ શકીએ છીએ. પણ ઉપર બી પંખો ચાલુ જ છે, આપણે ટેન્શન ના કરશો. અને રૂકો, હું તમને આનું સ્ટેન્ડ નીકાળીને બતાવું.
ચલો જુઓ, આ છે આ પંખાનું સ્ટેન્ડ. પંખાને અહીંયા બોલ્ડ ફિક્સ કરવાનો છે, મતલબ કે જોવો પંખો ફિક્સ થઈ ગયો. હવે હે મેં આને છોડી દેતો ને, જો 1 2 3 જો. હવે આને આપણે આમ રાખીને છોડી દઈએ તો પણ મને હવા આવતી રહેશે. ઓકે, પંખો આમાં શિપિંગ ચાર્જર લાગે છે અને આ બે ગીવ અવે, આ પણ ગીવ અવેમાં છે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જેને બી લેવું હોય કમેન્ટ કરી દેજો જરૂર. ઓકે, અને તમારું નામ ટેગ કરજો. અને એક હું અહીંયા શું લાવી હોઈશ, ગેસ કરો. ગર્લ્સની ફેવરેટ વસ્તુ છે ડાયરી. ગાઈસ, હું બેસિકલી બધી ગર્લ્સનું ફેવરેટ આ ડાયરી હશે જ. બધી ગર્લ્સને ડાયરી ગમતી હોય જ. કોઈ બી ગર્લ્સ એવી ના હોય કે જેને ડાયરી નથી ગમતી. તો તમે લોકો મેં તો આ બધો સામાન લાવી દીધો છે, પણ તમારા સબસ્ક્રાઈબની જ ખાલી વાત છે. તમારા એક સબસ્ક્રાઈબમાં તમને 3 ગિફ્ટ મળવાનું છે. એક ડાયરી, ફેન અને ક્લે તો મારી બેન લઈને ભાગી ગઈ. તો સારી ક્લેની જગ્યાએ તમને આ ગન આપી દઈશ. ઓકે, તો આ બધું તમારા ઘરે ડિલિવર કરી દઈશ. તમારે ખાલી કરવાનું છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, અને તમારા મમ્મી પપ્પા ના દેતા હોય અને તમને લેવું હોય, તમારા મમ્મી પપ્પા ના કહેતા હોય તો તમે એક વસ્તુ પણ લઈ શકો છો. તમારે બધું ના જોતું હોય ને તો તમે એક વસ્તુ પણ લઈ શકો છો. મતલબ કે જો જેમ કે ફેન લેવો હોય તો તમે સિંગલ ફેન લઈ શકો. આ લેવું હોય તો સિંગલ આ લઈ શકો. પછી આ લેવું હોય તો આ સિંગલ લઈ શકો. તો પછી હું તમને ડાયરી અંદરથી બતાવી જ નહીં. જુઓ, આવી રીતે ખુલે છે. રફ નથી હો ગાઈસ, મારા કામની જ છે યાર ડાયરી. જો આની સેન્ટર પ્રિન્ટ મસ્ત છે, બેક પ્રિન્ટ મસ્ત છે અને સામેવાળી પ્રિન્ટ પણ મસ્ત છે. અને આમાં એક લોકવાળી બી સિસ્ટમ આપેલી છે, જેને ખાલી આવી રીતે ડાયરીને કપડાં પહેરાવવાના. સોરી, થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. ઓકે, ચલો. તો આવી રીતે તમે આને પેક પણ કરી શકો છો અને તમારે લોક મારવું તો લોક પણ કરી શકો છો. તો રાહ શાની જોઉં છો, હાલ જ જઈને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી હું તમને લોકોને વ્લોગ આગળ વધારું. ઓકે, તો ચલો આ બધું પેક કરી દઉં તમારા માટે. ઓકે, ચલો ગાઈસ. તો અત્યારે હું આ બધી વસ્તુ મૂકવા આવી છું, કેમ કે આ વસ્તુને અહીંયા સેટ કરવાનું છે. હવે તમને લોકોને રોજે વિડીયોઝ અહીંયા જ જોવા મળશે, કાં તો મારા રૂમમાં પણ જોવા મળી શકે. તો તમને વિડીયોઝ હું રોજે જ મોકલીશ, કેમ કે હવે મારા યુટ્યુબ ચેનલમાં 11 સબસ્ક્રાઈબર થવાના છે. કેટલા? 11 સબસ્ક્રાઈબર મારા માટે બહુ જ મહત્વની વાત કહેવાય. ખાલી કહું છું ગાઈઝ, તમે લોકો સબસ્ક્રાઈબ કરતા જ નથી તો હું શું કરું ગાઈઝ. તો આ જ શબ્દ કીધો છે મેં તમને. તો આના
માટે તમારે સબસ્ક્રાઈબ અભી હાલ કરવું પડશે. પછી હાલ હમણાં કાલે પરમ દિવસે કંઈ નહીં ચાલે, અભી હાલ કરવું પડશે. ઓકે, અને થોડીક મિનિટમાં નહીં, અભી હાલ કરજો. તો ગાઈસ, મારું પહેલું વ્લોગ છે, તો મને બહુ જ સપોર્ટ કરજો પ્લીઝ. અને મારું સપનું છે કે હું એક મોટી યુટ્યુબર અને ડૉક્ટર બનું. તો એના માટે તમે લોકો સબસ્ક્રાઈબ કરવું પડશે. એના લીધે હું યુટ્યુબર બની શકીશ. ઓકે, તો બાય ગાઈસ, વેલકમ નેક્સ્ટ વોચિંગ ધ વિડીયો.